નહીં બતાવે. કાગળિયા અને પૈસા તો નકરા કાગળિયા કે હાલ જાય હાર હેડો વાહન લમણા નહીં વાળા જાને. અરે ઘરજી હા હવે માપ લઈ લો હા અને કબજો બરાબર થી લેખો ફટાફટ બરોબર ખાવા બાવામાં કઈ ખરું? હે ખાવા બાવામાં ખાવા પણ કહું તો ટાઈમ જ નહીં મળે મને આવા બૈરા હોવા જો હે કામ કરાઈ લેવાનું પછી છે ને ખાવા બાવાના જય માતાજી. તો એક કામ કરો ચા મૂકી આપું હવે ચા પછી મૂકે પેલા બાપ લઈ લે. હા એ આવ્યું પર હાલો ક્યું ફેરે જો હાડા 5 હાઈઠે આટા શીનું માપ લ્યો તમે કબજાનું 5.5 હાઈટ વાળો કબજો સમ હે તમારે કે તો બૈરા બધા આવડો મોટો કબજા સીવડાવા આવે લાંબા લાંબા હે હોય એટલે કબજા ને એવું કઈક બીજું હશે એને શું કહેતા હે હે આખે આખું 5 ફૂટ વાળું આમ લાંબે લાંબુ અને હેઠળ ખુલ્લું અને ઉપર ભાઈ ઝેણી ઝેણી બાયું એવું હે હોય. આ ગ્રાઉન્ડ કહેવાય ને મારી ભૂખ જાણા ગ્રામ કેવા કબજો કહેવાય. તમે પાછા મારા કબજા એવું ગ્રાઉન્ડ ના કદાચ તપા જોજો પા હે હોય દાદા તું કબજો ચીજ નો કહેવાય. આ નહીં ત્યારે જો આને કબજો કહેવાય આમ પણ અડધું તો ઉઘાડું દેખાય હે અડધું ઉઘાડું હોય. તે થોડુંક લાંબુ કરી દેજો એમાં શું વાંધો છે આટલું રાખવાનું હા ચાલે. હા ચાલે જ ને ચમ ના ચાલે આ રીતને તો નવા નવા કબજા ત્યારે કોણીએ રાખવાનું હે કોણીએ થોડું ઉપર રાખો એટલે બસ અને વાહે હા તમારે જે છ હોય કરી નાખજો ને પેલી હતી પેલી જારી મૂકી દઉં નહીં ચાલે. હે એ તમારી વાહ લટકાઈ દેજો એવું હોય એ જજણ હા ચાલ તારું માપ બાપ લઈ લીધું હોય બરોબર. કે આજે ગાજો રે પીરે દરદી કાઢો રે બનો બોલો સ્વામી માપ બાપ કમ્પ્લીટ લઈ લીધું છે. હવાવારનું કાપડ છે. હવાવાર કાપડમાં પાવાનો રામદેવજીનો ઘોડેલો બનાવો હા હા બરાબર બરોબર હા પાવાનો અને બીજું જે કાપડ વધે એનો તારો કબજો બને કબજો બનાવી દો. હા બરોબર થઈ જાય તારો કબજો થઈ જાય અને ઘોડો અને થઈ જાય. રામદેવજીનો ઘોડેલો થઈ જાય. અને હા હા પ્રધાનજી આવવાના છે એ જો આવે કદાચ હું હોઈ દઉં મારે કારણ કે આખી રાત સીવવો પડશે તો આપણને જગાડી દે. કશો વાંધો નહીં સારું કર તમે રજા લો હો હા જવાબ જો